વ્રમી નામના કીડાને પ્રગટ કર્યો. બ્રહ્માજીએ કહ્યું કે તને મેં એટલે પ્રગટ કર્યો છે કે તું ભગવાનના આ ધનુષને છેડાને તોડી નાખ અને તું ભગવાનને જગાડી દે. વ્રમી નામનો કીડો કહે છે કે સામાન્ય માણસની નિંદ્રા ભંગ ન કરાય તો આ ભગવાન લક્ષ્મીપતિની નિંદ્રા કેમ ભંગ કરવી? આને કેમ મારે જગાડવા? આને હું કઈ રીતે એનો પાપનો અધિકારી બનું? કેમ કે કોઈની નિંદ્રામાંથી કોઈને જગાડવા એ મહાપાપ છે. 4 વસ્તુ એવી છે કે જેમાં બાધક બનવાથી બ્રહ્મ હત્યા સમાન પાપ પ્રાપ્ત થાય છે. કેટલી? 4 કથાઓ એવી છે, 4 જગ્યા એવી છે કે જેમાં બાધક બનો તો બ્રહ્મ હત્યાના અધિકારી બનો છો. ઘણા લોકોને થાય કે આપણે આ કરી નાખશું, કદાચ પાપ થાય તો આપણે વયા જાહું. પણ તમે વયા જાહો. આંગણામાં તમારું વાવેલું આંબાનું ઝાડ તમે વયા જાઓ પછી પણ કેરી આપે, અને તમારા દ્વારા વવાયેલું બાવળનું ઠૂઠું પણ તમે વયા જાઓ પછી કાંટા તો આપે જ. અને તમે સારું કામ કરીને જાઓ તો તમારા આવનારી પેઢીને સુખ મળશે, અને તમે કોઈ પાપ કરીને જાઓ તો તમારી આવનારી પેઢીને દુઃખ મળવાનું આ નક્કી છે. યાદ રાખજો. તો 4 વસ્તુ દેવી ભાગવતમાં બતાવી છે કે જેનો ક્યારેય પણ વિચ્છેદ ન કરવો, એનો ભંગ ન કરવો. નિદ્રાભંગ કથા છેદો દંપત્યો પ્રીતિભેદનમ શૂરમાતૃવિભેદશ્ચ બ્રહ્મહત્યા સમમ સ્મૃતમ. નિદ્રાભંગ કથાશ્છેદો. કોઈ માણસ સૂતો હોય અને અકારણ એને જગાડવામાં આવે તો બ્રહ્મ હત્યા સમાન પાપ લાગે છે. નિદ્રાભંગ કથાશ્છેદો. કથામાં આવ્યા પછી આપણાથી કથામાં કોઈનું પણ ધ્યાન કથામાંથી હટે એવી પ્રવૃત્તિ કરવી એ પણ બ્રહ્મ હત્યાનું પાપ છે. એટલે હું વારંવાર કહેતો હોઉં છું કે કથામાં આવ્યા પછી બેઠા પછી કથાનું આસન ન છોડીએ. આપણે અનિવાર્ય સંજોગો ઊભા થાય તો જ ઊભા થઈએ, કે જવું જ પડે એમ છે તો જ ઊભા થઈએ, નકર કથામાંથી ઊભા ન થઈએ. આપણે ઊભા ન થઈએ, આપણા છોકરાઓને પણ આપણી પાસે બેસાડી રાખીએ કે જેથી કરી એનાથી પણ કોઈ પાપ ન થાય, કથામાં વિક્ષેપ ન થાય, એનું ધ્યાન રાખવું જોઈએ. બીજું કહ્યું દંપત્યો પ્રીતિભેદનમ. પતિ પત્નીમાં એટલો પ્રેમ હોય, એ પ્રેમને અમુક જોઈ ન શકે એમાં તિરાડ પડાવે, કાન ભંભેરણી કરે. પતિ પત્નીના પ્રેમની અંદર કાન ભંભેરણી કરનારો માણસ બ્રહ્મ હત્યાના પાપને ભોગવે છે. અને છેલ્લું કહ્યું માતા અને પોતાના બાળકને જે જુદા કરે છે, મા બાપથી સંતાનોને જે જુદા કરે છે, એ પણ બ્રહ્મ હત્યાના પાપને ભોગવે છે. આ 4 જગ્યા એવી છે કે જેનો ક્યારેય પણ વિચ્છેદ ન કરો, એમાં ક્યારેય તિરાડ ન પાડવી. ન કોઈની ઊંઘ બગાડશો, ન કથામાં વિક્ષેપ થાય એવું કરશો, ન ક્યારેય કોઈના પ્રેમમાં તિરાડ પાડશો, ન મા બાપ અને સંતાનોને જુદા કરશો. નિદ્રાભંગ કથા છેદો દંપત્યો પ્રીતિભેદનમ શિશુ માતૃ વિભેદશ્ચ બ્રહ્મ હત્યા સમમ સ્મૃતમ. તો ક્યારેય પણ આવું ભેદ ન કરાવો, ક્યારેય પણ વિક્ષેપ ન કરાવો. એક આસને બેસીને કથા સાંભળવી જોઈએ માણસોએ. કથામાં જેટલી પણ આપણી આવશ્યકતા છે, 4 કલાક અહીંયા બેસવામાં આપણને જેટલી વસ્તુની જરૂર પડે છે, એ બને ત્યાં સુધી પ્રાયઃ આપણે આપણી સાથે લઈને આવવી જોઈએ. બેસવા માટે આપણને ગમે ત્યાં આસન મળે છે તો ઘરેથી આસન લઈને આવીએ. બની શકે તો ગૌમુખીને માળા ઘરેથી લઈને આવીએ. બની શકે તો પાણીની બોટલ આપણી જાતે ઘરેથી લઈને આવીએ અને શાંતિથી એક જગ્યાએ બેસી અને કથા સાંભળીએ.
કથા પૂરી થાય, આ કથામાં કોઈ આપણા તરફથી વિક્ષેપ ન થાય, એટલે બને તો આપણો મોબાઈલ સાયલેન્ટ કરી દેવો, તમને અનુકૂળ આવે તો. એટલે જેને પણ પોતાનો મોબાઈલ શરૂ રહી ગયો છે એ માણસો સાયલેન્ટ કરી દેશે. બીજું, તમને અનુકૂળતા હોય તો જ્યારે આરતી થાય ત્યારે આપણે આપણી જગ્યાએ ઊભા થઈ અને ભગવાનની માતાજીની આરતી કરવી જોઈએ. યજમાન પરિવાર અહીંયા આવીને આરતી કરે છે. આ પરિવાર તો એવો છે કે પોતાને ત્યાં આવેલા મહેમાનોને, પોતાના પરિવારજનોને વ્યાસપીઠ પર મોકલીને આરતી કરાવે ને પોતે નીચે ઊભા રહે છે. તો વ્રમી નામના અહીંયા કથામાં છેદ ન થાય, કથામાં કે વિક્ષેપ ન થાય, એની કાળજી રાખીએ. તો વ્રમી નામનો કીડો બ્રહ્માજીને કહે છે કે હું આવું કોઈ પાપનું કર્મ નહીં કરું. બ્રહ્માજીએ કહ્યું કે તું અમારું આટલું કામ તો કરી દે. તો વ્રમી નામનો કીડો કહે છે કે હું આ પાપનું કામ કરું તો મને લાભ શું? જુઓ, મૂળ વાત આવી. હવે હું આમ કરું તો મને ફાયદો શું? મને કાંઈક તો લાભ થવો જોઈએ. તો મને ફાયદો શું? આ હું ભગવાન લક્ષ્મીપતિની નિંદરને બગાડું તો મને ફાયદો શું? બ્રહ્માજીએ કહ્યું કે તારો જે સ્વાર્થ છે એને કંઈક અમે ઉપાય કરીએ. ના, પેલા કયો, પછી હું કંઈક કરું. તો બ્રહ્માએ કહ્યું કે યજ્ઞમાં તને ભાગ દેશો અમે. તો વ્રમી નામનો કીડો કહે છે કે તમે મને યજ્ઞમાં શું ભાગ દેવાના હતા? હવનમાં તો તમે ભાગ લઈ જાઓ છો, મને શું ભાગ દેવાના હતા? અને ત્યારે નક્કી થયું, ભગવાન બ્રહ્માએ નક્કી કર્યું કે હે વ્રમી નામના કીડા, તું જો અમારી આ કાર્યમાં તું અમને મદદ કરીશ તો અમે તને યજ્ઞમાં ભાગ આપીશું. એ ભાગ એવો છે કે જ્યારે બ્રાહ્મણો અને યજ્ઞના યજમાનો જ્યારે આહુતિ આપતા હોય જવ તલ વગેરેની, સ્વાહાકાર બોલી અને જ્યારે આહુતિ યજ્ઞમાં આપે છે, એમાં અગ્નિના કુંડની અંદર જેટલી પણ સામગ્રી પડે એ દેવતાઓને મળશે, અને યજ્ઞકુંડની બહાર જેટલા દાણા પડશે એ બધી સામગ્રીનો હક વ્રમી નામના કીડાનો છે. એટલે બહેનોને મારે એટલા માટે કહેવું છે કે યજ્ઞ પૂરો થાય પછી પાછું ભેગું કરીને પાછું અંદર ન નાખી દેવું. એ વ્રમી નામના કીડાનું છે, એને અંદર ન નાખી દેશો. એટલે કીડાએ કહ્યું કે તો મને કઈ વાંધો નથી, જો મને યજ્ઞમાં ભાગ લે તો હું આ કર્મ કરવા તૈયાર છું. એટલે વ્રમી નામનો કીડો પોતાની ચાંચ વડે, પોતાના દાંત વડે ભગવાનના મસ્તક નીચે જે ધનુષ્ય હતું એ ધનુષ્યના છેડેને કોતરવા લાગ્યો છે.